તારે ને મારા પ્રેમ કરવામાં 2-2.5 વર્ષ તો થઈ ગયા છે. આમાં લેટ તારા પપ્પાને કહી દઈએ. ચાલો હાલો. ચાલો. પપ્પાજી, હું તમારી દીકરીથી લવ કરું છું અને 2-2.5 વર્ષ થઈ ગયા છે. મારે એના સંગે ફેરા ફરવાના છે 7. તું અને 2 કે 3 દનમાં છોડી દેજે કે તને એવો માર્યું ને એવો માર્યું તો તું જીવતો નહીં રહે. હા કરજે. હા મરી જાય પાલ હવે પણ પ્રેમ નહીં. તો આપણે મંદિરમાં ફેરા ફરી લઈએ. પેલા તમારા પપ્પાને કહી દઈએ. ચાલો. પપ્પાજી, હું આને છોકરી સાથે લવ કરું છું. તો શું વાંધો છે? ચાલ ને એના પપ્પાને જઈને આપણે વાત કરી લઈએ. અને પપ્પાના સાથે તો વાત કરીને આવ્યો પણ એને તો ધમકી આલી છે અને 2-3 દિવસમાં છોડી ગાલશે. એ નકર તને મારી નાખીશ. એ શું ધમકી આલે? એને ઉડાડી દઈએ, એની છોકરી સાથે જબરજસ્તી લગ્ન કરાવીએ. ચાલ ને. પ્રિન્સી છે મજામાં? આવો તું જલ્દી બેહો. બોલો શું કામ પડ્યું? તમારી છોકરી સાથે મારો છોકરો લવ કરે છે. હા પણ પછી લગ્ન કરવાની વાત કરવા. એવું તો ના થાય. કેમ ના થાય? આગળ અમારે સંબંધ કરેલો છે. ગમે તે થાય, જબરજસ્તી કરાય. હું એવું ના ચાલે. એ પ્રિયંકા અમારી બે ખોટું કરો છો તમે. મજાની પ્રિયંકા, એ તું છોકરાને છોડી દે કે તને મારી નાખવામાં આવશે. અને આજ બસ બીજી વખત સમાચાર મળ્યા તો તું સમજી લેજે તને એ મારે ને બીજી વખત તું બે નહીં થઈ ગયું. જા તારું રૂમ જઈને સુઈ જા. એ જબ્બર થયું છે. ઇન્દરજીને ફોન કરીને પૂછી લેવું શું કરવું છે. હેલો. હા આપણે બેનને મંદિરે જઈને લગ્ન કરી દઈએ. લગ્ન તો કરી લઈએ. મંદિરમાં તું આવી જા. પેલું મંદિર રહ્યું તોય અને જે થાય એ જોઈ જાય પછી તો. આવું છું ખેતરમાં. તમે ત્યાં જશો આપણે બંને ભેગા જઈએ. ચાલો ને પપ્પાએ ભાઈઓની સાથે વાતો કરી તો એટલી ઘણી હું ભાગી જાઉં. ચાલો હું આવી ગયું છે. સામે મંદિર છે. પાપાને પણ લઈ લઈએ ને. હા સારું. પાપા એના પપ્પા પણ માનતા પણ નથી ને આ કે છે આપણે જબરજસ્તી લગ્ન કરી લઈએ. તો ચાલે આપણે મંદિરમાં જઈને લગ્ન કરી દઈએ. પપ્પા પંડિત તો આવ્યો ને એના. પંડિત તો તારો બાપો પોતે છે ને. ચાલો બેનો હાથ પકડો. વચન લો કભી એકબીજા સાથે કભી લડાઈ નહીં કરો. કભી લડાઈ ના કરીએ. તો લો હાર મારા કરી દઈએ. લો તમે પહેલા છોકરીને પહેરાવી દો. એટલે તું પણ બી પહેરાવી દે. ચાલ અમે ઊભા થઈને સિંદૂર લગાવી દઈએ. સિંદૂર લગાવી દે. ચાલો અમે લગ્ન થઈ ગયા. ચાલો આપણા ઘરે. અમારા સ્વાગત માટે. અરે યાર તારી એક તો ભગાડીને સાદી મંદિરમાં કરાવીને તારે સ્વાગત બી કરવી છે. પાપા નહીં જ ચાલે. ચાલ ને કોઈ સેટિંગ કરીએ છીએ. તો બેટા આમાં શાંતિ છે ને તને? હા. છોકરીનું મોઢું તો જોયું ને? ના નથી જોયું કદી. હવે તમે જાઓ અમે જોઈ લઈએ. કાંઈ વાંધો નહીં. મોઢું જોવા દે કે. અરે આ તું તો થક્કો છે ગદ્દાર. બેટા શું થયું? પપ્પા મારા સાથે જોખો થયો છે. શું થયું? આ ચક્કો છે. એટલે યાર તું મારી આબરૂની માં પાડી નાખી બધા જગ્યાએ. ગામમાં મારું નામ ખરાબ થશે. અમે પપ્પા બહુ કરજો. જોડ્યા તને પહેલા તો પેલા પ્રિન્સજી મને વાત સાચી કરતા હતા પણ હું ખુદ ગોડો નીકળ્યો તારે વિશ્વાસે કરીને પેલા મંદિરમાં લગ્ન કરાયા. હવે મને થોડી ખબર હતી. પૂરા ગામમાં મારી આબરૂ નીકળી હતી. ચોદ્યા તને ખબર ના પડે? છક્કા સાથે લગ્ન કર્યા. મને ખબર નથી. ચાલ નીકળ તું. આજથી મારો બેટો નહીં.